ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીશું કે હાલમાં નવા શોધાયેલા ડેવિસ સ્ટ્રેટ જે પ્રોટો માઇક્રો કોન્ટિનેન્ટ જે કેનેડા અને અન્ય કયા પ્રદેશ વચ્ચે આવેલું છે? તો મિત્રો જે ગ્રીનલેન્ડ છે એની વચ્ચે આવેલું છે. જોઈશું એની ડિટેલ. તો મિત્રો આ જે ડેવિસ સ્ટ્રેટ જે પ્રોટો માઇક્રો કોન્ટિનેન્ટ છે મિત્રો, આ જે પ્રદેશ એ ગ્રીનલેન્ડ અને જે કેનેડા વચ્ચે આ જે ડેવિસ સ્ટ્રેટ છે મિત્રો એની નીચે દટાયેલા મળી આવેલો હતો. અને આ જે ભૂમિભાગ છે મિત્રો એ જાડા જે ખંડીય જે પોપડાથી બનેલો છે. અને જે ગ્રીનલેન્ડ અને જે ઉત્તર અમેરિકાના જે ટેક્ટોનિક વિભાજન દરમિયાન ઉદ્ભવ્યો હતો. અને મિત્રો આ જે શોધ છે મિત્રો તે લિથોસ્ફેરિક રચના અને જે પ્લેટ જે ટેક્ટોનિક્સને કેવી રીતે પ્રભાવિત કરે છે તે અંગેની આપણી સમજણને વધારે છે. આ ઉપરાંત એ શક્યતા ખોલે છે કે સૂક્ષ્મ જે મહાદ્વીપ અગાઉ માનવતામાં આવ્યા હતા અને તેના કરતાં વધુ વ્યાપક હોઈ શકે છે. તો મિત્રો આ એક મહત્ત્વપૂર્ણ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો જે આંતરરાષ્ટ્રીય પરિષદ છે તેનું સેબકો 2025નું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું? તો દહેરાદૂનમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે આપણે મિત્રો આ જે સેબકો છે એના વિશે થોડીક માહિતી લેવું. તો જે દહેરાદૂનમાં મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ખાતે આંતરરાષ્ટ્રીય જે પરિષદ છે એનું સેબકો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આ જે કાર્યક્રમ છે એ સસ્તું ઉર્જા અને રસાયણો માટે ટકાઉ ભવિષ્યનું ઉત્પ્રેરક થીમ હેઠળ જે ટકાઉ ઉર્જા અને રસાયણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને તે ઉર્જા પડકારોને સંબોધવા અને જે ટકાઉ ભવિષ્યને આકાર આપવા માટે નવીન અભિગમોની ચર્ચા કરવા માટે જે નિષ્ણાતો અને હિસ્સેદારો એક સાથે લાવે છે મિત્રો. તે આ સેબકો છે એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવેલું છે? તો દહેરાદૂનમાં કરવામાં આવેલું છે. આ ઉપરાંત જે યજમાન શહેર તરીકે દહેરાદૂન જે વૈજ્ઞાનિક સંશોધન અને જે પર્યાવરણની પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે તેની ભૂમિકા મજબૂત બનાવે છે. અને આ કાર્યક્રમ 2017માં પ્રથમ વખત જે સેબકો પરિષદના વારસાને ચાલુ રાખે છે, જે વૈશ્વિક ઉર્જાના પ્રવચનને તેના વધતા જતા મહત્વ ઉપર પ્રકાશ પાડે છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. અને મિત્રો જે જીપીએસસીની એક્ઝામ હતી એમાં મિત્રો આપણા 17 માર્કનું કરંટ અફેર પૂછાણું છે, જે આ રવિવારે નહીં પણ એના આગળના રવિવારે મિત્રો જે જીપીએસસી 1-2ની પરીક્ષા હતી એમાં આપણું જે કરંટ અફેરની સિરીઝ છે એમાં મિત્રો 17 માર્કનું કરંટ અફેર પૂછાણું છે. જેના પ્રૂફ તમારે જોવા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં મિત્રો પિન કરીને મેં ફાઇલ અપલોડ કરેલી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને પ્રૂફ જોઈતા હોય તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે. હાલમાં દર વર્ષે વિશ્વ પુસ્તક અને જે કોપીરાઇટ દિવસ એ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 23 એપ્રિલના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પુસ્તકો વાંચન અને જે કોપીરાઇટ સંરક્ષણને મહત્ત્વને માન આપીને 23 એપ્રિલના દિવસે જે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ વૈશ્વિક જે વાચકોને પ્રોત્સાહન આપે છે અને શિક્ષણ, સાંસ્કૃતિક જે વિવિધતા અને બુદ્ધિ સંપાદન અધિકારોને પ્રોત્સાહન આપવા માટે સાહિત્યનું મહત્ત્વપૂર્ણ ભૂમિકા પ્રકાશ પાડે છે. આ ઉપરાંત આ દિવસ જે વિલિયમ શેક્સપિયર અને જે મુગુએલ ડી જે શોર્ટ જેવા પ્રખ્યાત જે સાહિત્યકારો હોય તેની વર્ષગાંઠે એના રૂપમાં ઉજવવામાં આવે છે. અને 2025માં જે ટકાઉ વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે જે સાહિત્યની ભૂમિકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે દર્શાવેલ પુસ્તક અને વાર્તાઓ
કેવી રીતે સકારાત્મક સામાજિક પરિવર્તન અને જે ગરીબી અને અસમાનતા જૈવિક પડકારો પ્રત્યે જાગૃતિ લાવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં એપ્રિલ 2025માં કઈ બેંકે 34 નવી બેન્કિંગ પહેલ શરૂ કરી અને તેનો 131મો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેનો મિત્રો 131મો સ્થાપના દિવસની ઉજવણી કરી છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતીય નૌકાદળનું જે 10મું ACTCM જે બાર્જ LSM જે 24 કયા શહેરમાં મિત્રો સામેલ કરવામાં આવ્યું હતું? તો મુંબઈમાં. તો મિત્રો 10મું જે દારૂગોળા જે ટોપિકો મિસાઇલ જે બાર્જ જે LSM 24 જે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળ સત્તાવાર રીતે સામેલ કર્યું છે. અને આ જે બાર્જ જે વિવિધ નૌકાદળ પ્લેટફોર્મ ઉપર દારૂગોળો ટોર્પિડો અને જે મિસાઇલને પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો. અને આ જે બાર્જ છે તે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને મજબૂત બનાવવાનો અને જે લોજિસ્ટિક ક્ષમતા છે એના વધારવાનો પ્રયાસનું એક પ્રતિનિધિત્વ કરે છે. અને LSM એ 24 ડિલિવરી સફળ ઇન્ડેક્સ શ્રેણી ચાલુ રાખે છે, જેમાં સંરક્ષણ ક્ષેત્રે સૂક્ષ્મ નાના અને જે મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાના હેતુથી વધારાનો કરાર ઉપર કરવામાં આવેલા છે મિત્રો. આગળનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ગ્રીન જે મોબિલિટી દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે પીક ઈ રિક્ષા પહેલ કયા ભારતીય શહેર દ્વારા શરૂ કરવામાં આવેલી છે? તો મહારાષ્ટ્ર દ્વારા મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવેલી છે. તો મહારાષ્ટ્રમાં મિત્રો જે મહિલાઓને ટકાઉ અને જે સસ્તી આજીવિકાની તકો પૂરી પાડવા માટે જે મહિલા સશક્તિકરણ કરવાના ઉદ્દેશથી પીક ઈ રિક્ષાની પહેલ શરૂ કરવામાં આવી છે. અને જે નાયબ મુખ્યમંત્રી અજીત જે પવારના નેતૃત્વમાં આ પહેલ પુણેથી શરૂ કરીને હવે તે રાજ્યભરમાં 8 જિલ્લાઓમાં વિસ્તરી છે મિત્રો. આ ઉપરાંત તે વિવિધ જે વિધવાઓ છૂટાછેડા થયેલી મહિલાઓ અને ઓછી આવક ધરાવતા પરિવારને નબળા જૂથને મહિલાઓને નાણાકીય સહાય સાથે જે ઇલેક્ટ્રિક રિક્ષાનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે. અને આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને તરફથી સબસિડી લોન સપોર્ટ તાલીમ વગેરે જેને ગ્રીન ટ્રાન્સપોર્ટ સાથે મહિલાઓને સશસ્ત્રીકરણને જોડવા માટે એક વ્યાપક પ્રયાસ બનાવે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન હાલમાં નવા શોધાયેલા જે ડેવિસ સ્ટેટ પ્રોટોકોલ જે માઇક્રો કોન્ટિનેન્ટ કેનેડા અને અન્ય કયા પ્રદેશમાં વચ્ચે આવેલું છે? તો ગ્રીનલેન્ડ મિત્રો. આ પ્રશ્ન રિપીટ થયો છે બીજી વાર. હાલમાં યુકે સ્થિત પ્રોજેક્ટ જે સિક્યોરનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો મહાસાગરના કાર્બન શોષણમાં વધારો કરવાનો. આગળનો ક્વેશ્ચન છે હાલમાં ભારતમાં દર વર્ષે જે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 24 એપ્રિલના દિવસે જે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. તો આ પ્રણાલી ગ્રામ બ્લોક અને જિલ્લા સ્તરે સમાવિષ્ટ અને જે સહભાગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે જે 30 સ્તરીય માળખા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પરિષદ દ્વારા સ્થાનિક સ્વરાજ્યને સશક્ત બનાવે છે. અને તાત્કાલિક વડાપ્રધાન મનમોહન સિંઘે જાહેર કરાયેલા 2010માં સૌ પ્રથમ આ દિવસની ઉજવણી કરવામાં આવ્યું હતું. અને આ દિવસ પાયાની લોકશાહી જેમાં પંચાયતોને મહત્વની ભૂમિકાને માન્યતા આપે છે મિત્રો. આ ઉપરાંત ભારતમાં જે પંચાયતી રાજ પ્રણાલીની માનમાં અને પ્રોત્સાહનમાં 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેને 1993ના 73મા બંધારણ સુધારાના અધિનિયમ દ્વારા બંધારણીય રીતે માન્યતા આપવામાં આવી હતી. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતની સૌથી લાંબી ટનલ માટે સફળતા કયા રાજ્યએ પ્રાપ્ત કરી છે મિત્રો? તો મિત્રો સફળતારી એ ઉત્તરાખંડ દ્વારા મિત્રો પ્રાપ્ત કરવામાં આવેલી છે. કેને? ઉત્તરાખંડ. તો ઋષિકેશ કર્ણપ્રયાગ રેલવે લિંક પ્રોજેક્ટ છે. આ ભાગરૂપે ઉત્તરાખંડમાં ભારતની સૌથી લાંબી ટનલ જે 14.57 કિમી લાંબી છે,
જે રેલવે ટનલ માટે સફળતા પ્રાપ્ત થઈ છે અને રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જે શક્તિ નામના ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી હતી અને આ મોટી સિદ્ધિ માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે રેલ ટનલને લિંક કરવા માટે સીમારૂપ ચિહ્ન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ ઋષિકેશ અને જે કર્ણપ્રયાગ વચ્ચે મુસાફરીનો સમય છે જે 7 કલાકે એ ઘટીને 2 કલાક કરવાનો છે, જેનાથી કનેક્ટિવિટી વધશે અને આ ક્ષેત્રે જે આર્થિક અને જે પર્યાવરણની જે સંભાવના છે એ મિત્રો વધશે. તો આજનું આ જે મહત્વપૂર્ણ કરંટ છે આપણે અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.